એ હું શું કહું છું જો બોલો સાંભળ ને મને આ વાળું છે ને સાડી ખરેખર આ વાળું ડ્રેસ ને આ વાળી સાડી બેવ જોઈએ છે. પેલા ઘરના કામ છે એ બતાવો, પછી આ બધા ખરીદી કરો બધી નવી નવી. રોજ રોજ નવું નવું હોય, મારે આજ આ લેવું, કાલ આ લેવું છે, પરમદી ઓલું લેવું છે. પેલા કામ ઘરના કરો પછી આ બધું ખરીદી કરો. પૈસા એમનું નથી આવતા. એવું ન લાગે તમે વધારે બોલી ગયા? મારે બોલવાનું જ ન હોય અને મારે પહેરવાના ના હોય કપડા. આટલી રૂપાળી બૈરી લાયા હોય ને તો બધું એને પહેરવા જોઈએ. પહેરવામાં કબાટ આખો ભર્યો છે, એને ક્યાંક આથણા નથી થતા કે કપડાના? કેવા માણસ છો તમારે? તો ખુશી ખુશી લઈ દેવું જોઈએ કે આખા સમાજમાં તું એટલી રૂપાળી છે ને કે હું તને બધું જ લઈ દઈશ. પેલા તો એમ બોલતા હતા, હવે લેવાનો વારો આવે ત્યારે નહીં લઈ દેવું. પણ લેવાની કાંઈક લિમિટ હોય કે નકરું કબાટ ભર્યા છે, પટારો ભર્યો છે. નહીં નવું રોજે રોજ કાંક ને કાંક લેવું હોય, આ લેવું ફલાણું લેવું છે. કમાવા જાવ તો ખબર પડે. મને ખબર જ હતી તમે આવું જ કરશો. એ પેલા મને બહુ મોટા મોટા સપના દેખાડ્યા અને હવે કાંઈ નહીં. શું સપના દેખાડ્યા? તો કહેતા હતા ને મને કે તું મને પાણી માંગીશ તો દૂધ હાજર કરીશ. હવે ક્યાં ગયું બધું? પણ કબાટ ભર્યા એમનું થોડા આવ્યા છે. તમે લઈ દીધા ત્યારે તો આવ્યા છે કબાટમાં. એટલે હવે લઈ નહીં દેવાના એવું? હું ક્યાં લઈ દેવા ના પાડું? માણસની ઈચ્છાનો અંત ક્યારેય નથી આવતો. પણ ઈચ્છામાં આપણે લિમિટમાં રખાય ને તો પછી ઈચ્છા કેમ? બૈરી છું તમારી, મારો હક છે. બૈરીનો હક છે પણ એ પૂરતું તમને લઈ દઈએ છીએ. ભાભી હારું તમે આવી ગયા. આ જુઓ ને કેવું કરે છે. મેં એમેઝોન પરથી એક સાડી ને એક ડ્રેસ માંગ્યો. બે 1500-1700 વાળા જ છે તોય ના પાડે છે. બોલો. હા તો પાડે જ ને દેરાણીમાં. કેમ? તમારો કબાટ જ આખો ભર્યો છે, કેમ હા પાડે? ભાભી તમે આવું કરશો? તમને ખબર છે ને ભાભી મને કપડાનો કેટલો શોખ છે અને એ જ કહેતા હતા પહેલા તો કે તું કઈ પણ કરજે, મતલબ તું જે માંગશે બધું તને લાવી દઈશ. હા પણ જે માંગી લાવી દે, પણ એની કાકા રીત હોય ને લાવવાની. આ કઈ તમે કઈ રોજ રોજ નવી નવી 30 દીની 30 નવી હાડીઓ પહેરો તેમ તો ક્યાંથી માર દેર ને પોસાય? 2-3 દી ઊભી જ હોય, મારે આ લેવું છે, ફલાણું લેવું, ઢીકડું લેવું છે. કાંઈક તો લિમિટ હોય ને. તમે ફરિયાદ કરો છો મોટા ભાભી તો મારી? પછી તો હું કરે બિચારા? આમ તો જો એને હાટું જ લેતા તને હારા કપડા પહેરાવે છે. મને ખબર જ હતી. આ હાડી કાલે જ લઈ આવી છે. પાછી આજ કે મારા ફોન માંથી આ નવું કાંક નવું પડે એટલે મારે આ લેવું છે, ફલાણું લેવું, ઢીકડું લેવું છે. તો નહીં આપવાનો ફોન મને. લઈ જાઓ તમારી જોડે પાછો. બહુ હોશિયારી મારે તો કેવું કરે જુઓ ભાભી. અને તમને ખબર છે ને ભાભી મારો શોખ કેટલો નાનો છે. હું કઈ બીજું કઈ તો મોટી કઈ વસ્તુ નથી માંગતી. અને પહેલા તો મને એમ કહેતા હતા ફોન પર વાતો કરે ને ત્યારે કે તું માંગ ને તારા માટે ચાંદ તારે નીચે ઉતારું. અને હવે એક સાડી લાવવાનું નથી હા પાડતા. બોલો. તું ચાંદો તું જ તારા છો, પછી ક્યાંથી તારા ચાંદા લઈ આવે કે તું મને? ભાભી આમ ટોન્ટ નો મારો. કોણ નથી મારતી? તું રૂપાળી જેટલી છો, હું કરું કે? પરમદી હજી હાડી લઈ આવી છે, બરાબર છે. આજ પાછો ફોન લઈને કે મારે આ લેવી છે, આ લેવું છે. તો તમે કમાવ છો કોના માટે? મારા માટે જ કમાવ છો કે નહીં? સાચું બોલો, મારા માટે કમાવ છો કે નહીં? જો આવું જ કરે છે પછી મને ગુસ્સો આવે છે અને પછી હું ગુસ્સામાં કઈ બી બોલું છું. તું શાંતિ રાખ. મારા પપ્પાના ઘરે જતી રહીશ, યાદ રાખજો. પણ આવું નવું કરવું હોય તો વહી જવું તો વહી જાય ને. હું ક્યાં ના પકડી રાખીશ તને? મેં રાખો ભાઈ, આમ નો આ બોલો. જો કેવું કહે છે મને. તું શાંતિ રાખ થોડું. પ્રેમ કરીને લઈ આવ્યા તમારે. આદી જો આટું અમને હારે આવી હતી. હવે હું શું કરું? હું તો મારા મમ્મી પપ્પાના ઘરે નથી જઈ શકતી તમારા કારણે. કહેતા હતા મને કે જા બહુ મોટા ઉપાડે જાય છે ને તો ભોગવજે. હવે હું ભોગવું છું. આ હું ભોગાઈશું પણ તું. મારા નાના શોખ તમે પૂરા નથી કરી છે. હું શોખ પૂરા નથી કર્યા તારા. એક હાડી લેવાની ના પડી ને ખાલી. હવે લઈ જો ભાઈ, લઈ જો. નહીં માને લઈ દેજો. હવે આજ લઈ દે તો કાલ પાછી ઊભી રહે કે મારે આ લેવું છે, ફલાણું ઢીકડું. તો હું કરશું? એટલે હું કરું છું ભાભી? એટલે હું લઈ દે. થોડું ઓછું ખર્ચા ઓછા કરાય ઘરમાં થોડાક. આપજો પૈસા ને લઈ આવે બાપા. હું કરું છું ભાભી હાચું ના ના, તું તો લક્ષ્મી છો અમારા ઘરની. એ હાથે હાથે પોતાની પનોતી બનાવે છે. કોઈ કહેતું નથી એને પનોતી. મને પ્રેમ કરીને લઈ આવ્યો. આ માણસ મને પ્રેમ કરીને લઈ આવ્યો તો જુઓ કેવું કરે આવું ના બોલો, માં દેરાણી હેરાન ન કરો ભાઈ. એને ક્યાં હેરાન કરું છું? એક હાડી લેવાની ના પાડી તો ઓલો રાયનો પહાડ કર્યો છે એને. હારું હાલો, કાઈ નહીં કીવો. તો પછી હા પાડ તો લઈ આપીશ. હા પાડો. હા હવે લઈ દે. હવે હવે હું તમારી બાજુ લેવાની. ઓ બાપા, થોડીક માં તો હા તો તમે આવ્યા ને તો વળી હા પડે ગઈ. નહીતર મારે તો થેન્ક યુ. વેલકમ. હારો લ્યો. ચલો. ભાઈ તમારું કપડાનું થઈ ગયું. મારે નથી લાવું બાપા. એને વિશાને એને હાટુ લુગડા લેતા આવજે એકાદ જોડ. એને નથી લાવે તો બહુ લાવે છે તો એ લાખ કપડા જો છે ને. નથી લાવતા. એને હાટુ લઈ આવજે એક જોડી તું ને એક જોડી તું. મારા દિયર માટે ન લાવું. ક્યાં ગયો એ? દેખાતો નથી. એ લ્યો જોઈ આટા મારતો તો અમે ક્યાં ની બૂમ પાડી, હજી નો આવ્યો. મને સવાર હા હા ઉપાડી લે. તમારે કોઈ તમારી ગર્લફ્રેન્ડ નો ફોન હશે આ ઉપાડો ગર્લફ્રેન્ડ ઉપાડો. નથી હવે. જોઈ ભાભી મારી બાજુ પડે તો એમ ફોન ની રિંગ વાગે છે. બેન બોલો બોલો. ક્યાં આવ્યો કે તો ક્યાં ની એ બૂમ તારે પાડી? શું લાવવાનું છે બોલ? હું જલ્દી શોપિંગ કરવા જાઉં છું. ક્યાં શોપિંગ કરવા જાવ છો તમે? આજે તો તારા ભાઈએ મને હા પાડી દીધી છે. તને લઈને જ જાઉં છું.
વાંધો નહીં, ક્યાં જવું છે બોલો. બોલો છે ને એમેઝોન પરથી નથી મંગાવવાનું, લઈને જ જતી રહી. આ તે લઈ જાય છે ને તાર જે કપડા લેવા લઈ લેજે. હા એટલે હવે તમારે મારું પણ નહીં એનું કરવું પડશે, બેવનું કરવું પડશે. હા ભાઈ લઈ આવજે ને બાપા તારું 10,000 ની અડી ભાઈ તમારે હો. તમને આવું બીવડાવું નહીં ને આમ ના પાડશે. નહીં ના પાડે બાપા, પણ 10,000 નું તો હાસું છે. 20,000 રૂપિયા નહીં ખર્ચો કરાવતી વિશાળાને આ ક્યાં એકવાર લેવું છે કે બે વખત બીજી વખત જવું છે લેવા? તો પછી હા શું કીધું? એક જ વાર લેવા ખરીદી કરવા જવું છે કે બીજી વખત ખરીદી કરવા જવું છે? હું તો અઠવાડિયામાં 2-3 વાર કહું છું, પણ તમે ક્યાં જાઓ? હા પણ તો પણ પછી લિમિટમાં ખરીદી કરજો, નકર પછી આ બધું બંધ થાય. હા બીજી વાર નહીં કેવી લઈ જાઉં. ધમકી આપે જોયું ભાભી તમે જોયું ને કેવી ધમકી આપે છે મને? મને કાંઈક ખાવા મળે તો 20,000 રૂપિયા કેમ વપરાય ખબર છે તને? ભાભી 20,000 રૂપિયા આમ વપરાય. હા એ આવા શોખ પૂરા કરો તો હું સેકન્ડમાં વપરાઈ જાય. હું એ જ કહું છું, પણ હા. ઘરની લક્ષ્મી છું તો એ લક્ષ્મી એમની હું નહીં વાપરું તો કોણ વાપરશે? પોઈન્ટ છે ને વાતમાં. તો તો પછી ભાભી કયો ક્યાં જવું છે લેવા? આપણે બંને જઈએ બોમ્બે માર્કેટ. આને એકલા ને હારે લઈ જાય છે, એને ખબર નથી પડતી કાંઈ. એની પાસે એનું કાર્ડ લઈશું, એની જરૂર નથી. કાર્ડ કા પૂરા પૂરું કાર્ડ આપી દેજે, હવે ગયા કરજો બધે. કાંઈ નહીં, કાર્ડ મારી પાસે છે, ચિંતા કરો માં તમને. જોયું દિયર તો આવો. હા હમ પપ્પી ક્યાં બિલ બાકી. હા બીજ જાવી ને. તો એ તમે તમારા છે ને નાના દિયરને સમજાવી દેજો, મારી જોડે વ્યવસ્થિત રહે, બરાબર? હા ભાઈ હો કાંઈ બોલતા નહીં એ ના. હારું હાલો લઈ આવો, તમારે જે ખરીદી કરવી હોય ને કરી આવો ને છૂટો કરો મને. આને છૂટું થાવું છે મારથી બાપુ. હા હું કેવું કાં બોલો છો બોલો છો? પણ છૂટું થાવું છે બે મારથી. દી ને 2 દી ઊભું હોય કાંક નો લઈ દઈ તો સીધી રહ્યા બે છે ઘરમાં ને ઘરમાં, મને આ કરે ને તે કરે ને આખા ગામને બોલાવે કે મારે આ લેવું છે ને તે લેવું છે. એટલે તમે મારથી કંટાળી ગયા છો એમ કહેવા માંગો છો કંટાળી ને? ગયાની વાત નથી, આ બાજવાનું પોતે આવું બોલી બોલી હવે બાજવાનું પોતે છે આ લોકો કેવી રીતે બાજવાનું પોતે. મારે કશે નથી જવું, મારે કોઈ વસ્તુ નથી લેવી. આ રિહાતા વાર નથી ઈ લાગતી. તો વાત તમે છે. હું કામ બોલો છો? આપણે કાક બોલાય છે એટલે સીધું બાજવાનું પોતે તરત. હવે બોલો માં તમે હું કામ બોલીને બાજી બગાડો છો? કાંઈ નહીં લઈ આવો જાઓ ને પછી વી આવો પેલા ઘરે વી આવો ઈ ઘેર વેલા નહીં આવે, બહાર ખાઈને આવશે. તો અહીંયા શું કરશું અમે? તો તમારે જવું જ જવાય ને. મારે કાંઈ નથી જવું, એને જે લેવું હોય લઈ આવે પછી ભલે આવે. એવું ન હાલે, તમારી પસંદની વસ્તુ લેવી પડે કે નહીં એને એને? ગમે એ મને પૂછીને લઈ છે બધી વસ્તુ. હારું હાલો હશે લ્યો. આ છોકરા જેવું છે. તઈએ હું પણ તમારી આમે મારી ઇજ્જત કાઢે આ. હવે જો આ રિહાતા વાર નહીં લાગે, છોકરા જેમ કરે. હા બોલો. એનું રોજનું છે બાપા, 90% તમારી આમે મારી ઇજ્જત કાઢે આ. ઇજ્જત હોય એની જાય ને. તો એટલે એમની નથી એવું ને? મારી નથી વાત કરતી, તારી વાત કરે છે ઈ. હાલો હાલો બસ. તમે કાઢો છો. હાલો, હાલો, આ લઈ આવો તમે તમારે જાઓ, નીકળો હાલો. હું તમારી વાત છે પછી આખું બસ તમારું ખાલી કરી નાખીશ. બસમાં હોય તો હશે. આને આરે છે ને બહુ મગજમારી નો મેં કરે. સાંભળી લીધું તમે એવું બોલો છો અને મગજમારી નહીં કરવાની. તમે મારા થાવ છો કે આના થાવ છો? અને હું એમ કહું છું મગજમારી નહીં કરવાની. હું જાઉં હવે? હા. મારી પીઠ પાછળ વાતો ન કરતા. ના ના. આને સુધારજો. હા જાણું તો ઘણું દબાઈ દઈશ. હા છોકરાને જેમ કરે આ એવું. બાયો. આપણે છે ને ક્યાંક ખગાવાલામાં જાય ને તો આપણને ભૂંડા ના ના છોકરા જેવું કામકાજ છે આનું. કાંઈક નાની નાની વાતમાં મને સીધા તો બાજવા બે. મને તો ઈ બીક લાગે કે તમે આજમાં બેઠા ને તમારા ખોળામાં આવીને બેસી જાય તો હું ભાવ મારતી. હા હા સાચી વાત છે. બસ હવે એ જ કરું ને હું બે જ જાઉં ખોડા મને તમે કીધું ને તો હું બે જ જવાની. હવે કાંઈ છે આવ હું કામ આવું બોલો છો મારી પાછળ? મેં કઈ ગઈ હતી ને કે મારી પાછળ ન બોલતા તોય બોલ્યા. અરે મેં એમ કીધું કે છોકરા ખોળામાં બેસે ને એમ થઈ જાય એટલે વાંધો નહીં આવે એમ. બસ હવે મેં છોકરાની વાત કરી. હવે જાઓ આ જાઓ અને ચડાવતા નહીં. હું જાઉં. આ તમે જાઓ. હાલો હાલો તમે જાઓ એટલે હું જાઓ લઈ આવો. પ્રેમથી કહો છો ને? હા પ્રેમથી રાત્રે ઝઘડશો નહીં ને? ઝઘડશો નહીં કાંઈ પાક્કું નહીં. promise? પ્રેમથી પ્રોમિસ. ટાઈમે વી આવજો ઘરે પાછા. હા હવે આવી જઈશ. હા હા બાઈથી કંટાળી ગયા, હવે ક્યારે છૂટા થઈ કે ખબર પડતી સંભળાય નથી. છે મને? હજી હું ગઈ નથી. અરે હું તો ખાલી ફોન આવ્યો તો ફોન ઉપર વાત કરતો